હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે ગુડ મોર્નિંગ જગ્યાએ ગુડ આફ્ટરનૂન થઈ ગયું કેમ કે આજે 10:15 તો હું ઉઠ્યો છું. હાલ જ બોર્ડને પર બ્રશ વશ કરીને ચા બનાવીને આવો ખાલી થઈ ગયું એટલે દોડવા મૂક્યું છે. થોડીક ચા બનાવી, થોડીક ચા પી લે પ્લસ બિસ્કિટ. એવું ટાઈમથી ભૂલી જવાય તો બિસ્કિટ એ આજે ખાઈએ. આ બોર્ડ કાલે લઈ ગયું તો ઓફિસમાં ચીરા ખાનથી બંને ખાવા બેઠા બેઠા ને તે એક બે ખાતા, બાકી તો નવા ખાતા. પછી સાંજે શું ખાવું તમારે ભાઈ બહારનો ઓછું થાય છે. એટલે કંઈ કામ નતું કે સાંજે કંઈ હોતું નહીં કંઈ. चलो चाय पी ली चाय. चलो કંઈ કામ નહોતું એટલે ચાલેથી રાત્રે બી હું સમથિંગ 10 વાગે જો 10 સાડા 10 થઈ ગયા ના 10 વાગી ગયા હતા ત્યાંથી અહીંયા આવ્યા 10 વાગે. અડધો કલાક ત્યાં નીચે વોકિંગ કરી, પછી ઉપર ટીવી જોઈ, પછી ઊંઘી ગયો. રાત્રે મેં 12:30 સમથિંગ ઊંઘી ગયો. હું 12 વાગે જઈ તો મેં ટીવી બંધ કરી. અડધો કલાકમાં મોબાઈલ પિક્ચર ચાલુ રહી ગયું હતું મોબાઈલમાં. હું સુઈ ગયો તો મોર્નિંગમાં બંધ કરી દઉં મેં કે હવે ચાલો મળીએ. ચાલો નાસ્તો કરી કે ગાઈસ, હેપી રિપબ્લિક ડે. હું ટેકમાં લેવાનું ભૂલી ગયો. પાછો ટેક મેં લીધો. યાદ નાના ને વખતે સ્કૂલમાં, પોતાની સ્કૂલમાં ના જતા, ગામડે કોલેજમાં પહેલા તો બી કોલેજમાં ના જતા. કોલેજમાં તો એક બી વાર નહીં ગયા મેં. સ્કૂલમાં તો નાના હતા, અમુક વાર જવું પડતું કે આવું પડે આમ છે ને. તો ગામડાની સ્કૂલમાં, જે ગામના જે માથાસુની સ્કૂલમાં જતા અમે. તો બીકી જે બહાર ભણતા અમે ત્યાં તો કોઈ દિવસ ના જતા. મને બી યાદ નહીં કે લાસ્ટ હું ક્યારેય જોવા ગયો હતો. કેમ કે કંઈક ને કંઈક ફંક્શન હોય સારા, મજા આવે. હાલ તો બધું એકદમ ઓછું થઈ ગયું ત્યાં બી. ખબર નહીં હોય તો આવે જૂની એસએમ ગાડી. તો થોડા કપડાં ધોઈ નાખ, જલ્દીથી ક્લિનિંગ થઈ જાય ઘર. પછી જમવાનું કરીએ, શૂટ કરશો આજે નહીં કોઈ બહાર જવાનું કંઈ લેવા વેવાનું છે નહીં. ભૂમિકાનું લેવાનું, ભૂમિકા નેક્સ્ટ સેટરડે સન્ડે આવવાનું. સન્ડે આવવાનો પ્લાન છે, સેટરડેનું કંઈ નક્કી નહીં, જોઈએ. ચાલો મળીએ. એમ કીધું ચાલે છે. હું જોઉં રેડી વેડી છું જમવા નહીં, રોટી લેવાની સબ્જી બી જાતે બનાવી જાવ. સન્ડે એટલે સેટરડે સન્ડે છુટ્ટી. રાત્રે જોઈએ. રાત્રે પીલી મેચ બનાવવાની ચા પેલા દિવસ જોઈ દીધી, ત્યાં જોઈને બી ખાઈ દીધી. જોઈએ સાંજે ટાઈમ મળે તો. કેટલા વાગે છે? 1:45 થવા આવ્યા. આજે બહુ લેટ થઈ ગયું જમવાનું. લેટ ઉઠ્યો હતો. વાંધો નહીં, અમે મોર્નિંગમાં મેં નાસ્તો ફૂલ કર્યો એટલે ફર્સ્ટ ટાઈમ એટલું બધું લેટ ખાઈશું. નજીક જ હું ઘરેથી નીકળે ને વખતે બી જોયું હતું મેં. લિફ્ટ એક જ ચાલુ છે, એક બંધ છે. લાઈટ જતી એટલે હવે કંટાળો આવશે. ટીવી વગર જોયા બધા. છાશ રોટી મેગીના પેકેટ બી લીધા. પૂરા થઈ ગયા. પેલું પહેલાં તો હું ખોલાઈ રાખતો તો મોટી સાઈઝ, મતલબ 1.5 ફૂટ પહોળો હોય મોટું, 800 ગ્રામ 500 ગ્રામનું મોટું. એટલે ખરાબ થઈ ગયું હતું. એટલે છે ને પછી લોંગ ટર્મ ના રાખેલા હતા. એ ખુલ્લું પહેરી નાખે નાનું સારું છે. નીચે બધે શોપ હોય એટલે ચાલે ને. લાઇટ જોઈ તો લાઇટ છે કે નહીં, આ તો સોલારથી ચાલે એટલે વાંધો નહીં. લાઈન ફેર અંદર મેં કીધું લાઇટ જોવા દે છે કે નહીં. લાઇટ છે. 2 વાગી ગયા કમાડે. પેલા કર્ટન માટે જોવા જવાનું હતું. કર્ટન મમ્મી પપ્પાને આવશે ને એવો કજે કોણ જાય એકલો. એ બધું હું નહીં કરું ભાઈ યાર. ચોઈસન હું મારી રીતે કરું, પછી ના ગમે ના કરે. જોડે જઈએ ને કંઈક ફોટામાં ખબર ના પડે કલરમાં. અને કે ભાઈ આવેલા વખતે જઈશું, કંઈ ઉતાવળ નથી. એટલે જો વિન્ટર હતું તો જતું ઠંડીનું
ઉનાળામાં તો મને આંબીમાં છે ને ઓછું ગમે છે યાર. પેલો પડદા એટલે છે ને પડદા લગાવે ને તો શું થાય ખબર અંધારું અંધારું લાગે કે મેં પડદા ના લાગે એવું બને. ચાલો મળીએ જમી લઈએ ગાઈસ. મેં કેટલા વાગે ખાઈને ઊભો થયો ખબર? 2:30 વાગે. જિંદગીમાં મેં આટલા વાગે ખાધું નહીં. એકવાર સ્ટાર્ટિંગમાં અહીંયા આવ્યા ને એ વખત મેં 2 વાર ઘરે બનાવી દઉં ને રોટી ને ભાખરી. એ દિવસ મેં બહુ લેટ થઈ ગયું હતું. બાકી તો ઓફિસમાં તો 12 વાગે ને પેટમાં ઘૂરું ઘૂરું થાય. છાશનો મસાલો હાલ બધું ક્લીન કરવાનું બાકી છે. આખું ચોખ્ખું હોય. જલજીરા ટૂંકમાં જલજીરા કે છાશનો મસાલો આટલા દિવસથી કાઢ્યો નતો. અંદર ક્યારે ન લીધો તમે એકવાર કંઈક હતું હું જોતો ઓઢાવાળા ડિમાન્ડમાં કંઈક લેવા જ જોતો ખાણી પીણીની આઈટમ. હા લઈને આવ્યો તો દિવાળી વખત નહીં, દિવાળી પછી કદાચ જોતો ને દિવાળી વખત લઈને આવ્યો. હા દિવાળી પછી. દિવાળી તો બહુ ટાઈમ થઈ જાય. દિવાળી પછી ક્લીન વ્લીન કરી દઈએ અને થોડી વાર રેસ્ટ કરીએ પછી ક્લીન કરું. ના પહેલાં ક્લીન કરી દઈએ પછી રેસ્ટ કરી શાંતિથી. પછી શાંતિથી 4:30 મતલબ 4:30 વાગે જેવું જઈશું એક શૂટ કરવા. પેલા કોલ લગાવું છું. કોલ ઉપાડતો નહીં યાર પેલો કલરવાનો. હા કે ભાઈ લઈ નહીં જતો કલરવાનો સીડીની પેલી ત્યાં પડી દરકારની. ચલો ગાઈસ મળીએ. મને યાર છે ને સન્ડે યાર એક હાલ પાછો ટીક ચાલુ કરે ને સન્ડે બહુ જ એવો કંટાળો આવે કેમ કે ટાઈમ નહીં જતો મને ઓફિસમાં જ કમાય. મતલબ ટાઈમ એટલો ઓફિસમાં એટલે એવું નહીં ઓફિસ જ અમારે નોકરી જવાનું તો નોકરી કરવાનું બી ના મજા આવે. કંટાળો છુટ્ટી જુઓ પણ એકલા હોય ને કંટાળો બધા ફ્રેન્ડ સર્કલ હોય ને પૂરા તમારા નેક્સ્ટ સન્ડે છે ને ખબર નહીં પડે. નેક્સ્ટ સન્ડે આખું પૂરો થઈ જશે કેમ કે હું ભાવને કે બંને આવીશું. સેટરડે સાંજે ચિરાગે કીધું હું આવીશ. જોઈએ પ્લાનિંગ કેવું થાય છે કેવું નહીં. ચલો મળીએ ગઈશ. क्या खाइन भाई गाइस मैं ऊपर आया तो मतलब टेरेस ऊपर आया था ऊपर मतलब कितना टाइम पास आया तो મને નથી યાદ. લાસ્ટ ક્યારે હતો એ યાદ નહીં. કેટલો ટાઈમ શું સનસેટ દેખાય મસ્ત ના કે ટેરેસ વાઇટ જ હોય એટલે સારા લાગે. ફર્સ્ટ ટાઈમ કેટલા મહિના થયા? 9, 10, 11, 12, 5-6 મહિનામાં 5 મહિના સમથિંગમાં ફર્સ્ટ ટાઈમ ટ્રાયપોડ ઉપર આવી છે ટેરેસ પર શૂટ માટે. શૂટ કઈ જગ્યાએ માઇક નથી સારું શું છે માઇક કઈ જગ્યાએથી કરું? 2 જણા આવે ને તો શૂટ કરતા હું થતું નહીં. સ્પેસ ઉપર છે ઉપર જ જોવું પછી ખબર કે સારું મોસમ સનસેટ વાળો ભાગ મસ્ત ડાયલોગ શૂટ કરવાનો છે. આવ્યો ચાલો જોઈએ કેવું દોડું છું. ટકલું બોસ SRKનો ડાયલોગ બોલશે જોઈએ કેવું લાગે છે. બહુ દિવસ પછી આવે ને તો સારું જ લાગે દોસ્ત. ચાલો શૂટ ચાલુ કરીએ. ચાલો મળીએ. મજા આવે હવે આવે ને ત્યાં ઉપર છે ઉપર. चलो शूट कर देते हैं. लोग कहते हैं मोहब्बत अंधी होती है. चलो गाइस नीचे जे मैं બે રીલ શૂટ કરી દી. મને તો લાગે હું એડિટિંગ કરવા બેસીશ ને એમાં તો એક બી નહીં લઉં મને એવું લાગે જ છે. જોઈએ પછી એટલે ઉપરથી સનસેટ વાળું સીન લેવાનું રહી ગયું. અહીંયાથી બતાવી દો દેખાતું હોય ને તો સનસેટ થઈ ગયું ખાલી ઓરેન્જ. ચલો ગાઈસ આવી ગયો હું નીચે ઘરે. અલગ વોઇસ લાગશે આઈડી ક્લિપમાં. પેલી 2 ક્લિપો કમ્પ્લીટ અલગ જ લાગશે કેમ કે એમાં મેં માઇક પહેરેલું હતું. હવે જોઈએ કેવું દોડ્યું છે. અમે એડિટિંગ કરવા બેસીએ હાલ નહીં થોડી વાર પછી શાંતિથી બેસીએ એડિટિંગ કરવા હાલ નહીં. ચલો ફ્રેશ થઈ દિયા બધી કરીને બેસીએ. ચોકલેટ જીમની પડી ખાલી નહીં મેં. આઈ હેટ ચોકલેટ્સ. ઓછી ગમાવાનું હેટ તો ને ખાવું પણ ઓછી. કાલા નિકાબો કે કઈ કાલા નિકાબો કાલાસ નિકાબો KGF રાંચનો હું કંઈ ઇનોલ ના લો બધું પૂરું થઈ ગયું છે પૂરું. પછી હવે કાલે ખાવાનું હતું મને ખબર છે કે એની દાળ છે એટલે 2 અલગ અલગ દાળ એડ કરેલી હતી એવું હતું. મંદિરમાં
કંઈક છે ને એટલે વાગ હશે ચાલો મળીએ પહોંચી તો 6:40 પપ્પાનો કોલ આવ્યો હતો મને કે બીજી આવી બહાર ગયા હતા ને સામેથી કોલ આવ્યો હતો નજર લગાવ્યા તારે મેરેજમાં કે ના હું તો ઘેર આવી ગયો બધા ચાલો મળીએ લગાવજો શાંતિથી ખાઈ વિડીયો કોલ ચાલો ટીવી કનેક્ટ કરો જમે મમ્મી લીધું ક્લીન કરવાનું બાકી છે ઘરે વાત કરીને 9 વાગ્યા યાર પીઠમાં જોરદાર બોલે કે સ્પાઇસી ખાધું છે ને કંઈક ખાવું પડશે નીચે જઈશ તો આઈસ્ક્રીમ ખાતા આઈસ્ક્રીમ જોઈશ ચાલવા જવાની ઈચ્છા છે પણ જો આજે બિગ બોસ જોવાની ઈચ્છા છે બિગ બોસમાં જોતો નહીં રેર કેસ ટીવીને તો લાવ્યો ને પહેલાં મેં દિવાળી પહેલાં સમથિંગ 2-4 એપિસોડ જોયા હતા બાકી પહેલાં તો બિગ બોસ નહીં જોતો તો જોઈશું આ લેટેસ્ટ સિઝન છે ને જોવાની ઈચ્છા રીલો જોઈએ ને એટલે મને તો જોઈએ રાતેથી એમ તો આપણે જોઈએ હમણાં કાલાશની કાબુ આ લંગતી પાડી છે ચિરાગ લાસ્ટ જુઓ છો ને ટીવી ફ્રીજ પહેલાં ફ્રીજ માટે ઉડાડતો કે પાણી પીવો તો ને વિન્ટરમાં મને કે પાણી પીવા છે કે લંગતી તો મેં નામ પાડ્યું 35 લંગતી શબ્દ એ તો ચિરાગમાં બે અમે એવી વાતો કરીએ ને એટલે મતલબ અમારે બે નહીં બીજા કોઈ નહીં બીજા તો જેને જે કરવું એ કરો પણ અમે બે સેવાનું કામ કરતાં આખો મજાક મસ્ત એકબીજાની એવી ખેંચાઈ થતી ને અમે નામ પાડેલા એકબીજાના અલગ બે એકબીજાને જે નામ લે ને એમાં કંટાળી જાય ને બોલાવું હસો હા એવું હું આજે યાર બહુ ટાઈમ પછી ગયો ટેરેસનો અને ટાઈમથી મતલબ જેટલા દિવસ રહ્યા ને જેટલા મહિના ડિવાઈડ કેટલા 2 વાર એક મમ્મી પપ્પા આવ્યા હતા ને નવા અહીંયા રહેવા આવ્યા ને એ વખત મમ્મી પપ્પા ને આવ્યા હતા ને એ વખત જો ભૌમિક એવો આવ્યો તો એ દિવસ સાંજે જો તો આ થર્ડ ટાઈમ જ જો આઈ થિંક હું ટેરેસ પર ગયું નહીં જો મજા આવે સાંજે એકલું ને બધા હોય ને તો મજા આવે એટલે ફેમિલી કે ફ્રેન્ડ જોડે હોય ને તો મજા આવે પહેલાં એમ કીધું છે સેટરડે સન્ડે ભૌમિક એટલે ભૌમિક કે હું પહેલાં આવીશ શોપિંગ માટે પછી શાંતિથી આવીશું વાંધો નથી કેમ કે યાર પેલાને જયલાને બી જોવું પડે ને બધું પ્લાનિંગ છે ને પેલાને બી કોલેજ બી ચાલે છે એટલે એ તો એક તારીખે લઈને આવતો કહી લે પણ એક્ઝામ હોય તો કહીશ એ તો ફરવા માટે એક્ઝામ મારા દર વખતે કહીશ તો આ વ્લોગ હું અહીંયા જઈને કરજો તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના મળે તો કાલે મળે ના મળે સાથે ટેક કેર